નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ડોડ ચેનલ 11માં। આજે આપણે જાણીશું વડ સાવિત્રી વ્રત 2026માં ક્યારે છે, સાચી તારીખ શું છે, પૂજા માટે શુભ મુહૂર્ત, પૂજા વિધિ, જરૂરી નિયમો અને આ વ્રતનું ધાર્મિક મહત્વ। જો તમે પણ વડ સાવિત્રી વ્રત રાખવાના છો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। વડ સાવિત્રી વ્રત શું છે? વડ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં સુહાગિન સ્ત્રીઓનું અત્યંત પવિત્ર વ્રત માનવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્ય માટે ભગવાન સત્યવાન, માતા સાવિત્રી અને વડના વૃક્ષનું પૂજન કરે છે। માતા સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજા પાસેથી પાછા મેળવ્યા હતા, તેથી આ વ્રત પતિ પ્રેમ, શ્રદ્ધા અને સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે। 2026માં વડ સાવિત્રી વ્રત ક્યારે છે? ગુજરાત સહિત ભારતના ઘણા વિસ્તારોમાં જ્યેષ્ઠ અમાસના દિવસે વડ સાવિત્રી વ્રત માનવામાં આવે છે। વર્ષ 2026માં વડ સાવિત્રી વ્રત 29 જૂન 2026 સોમવારના રોજ ઉજવવામાં આવશે। કેટલાક સ્થળોએ પંચાંગની પરંપરા પ્રમાણે 29 જૂન અંગે ચર્ચા જોવામાં મળે છે, પરંતુ ગુજરાતમાં અમાસના આધારિત પરંપરા મુજબ 29 જૂન 2026 ના દિવસે જ માન્ય ગણાય છે। વ્રતનું મહત્વ: આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય લાંબુ રહે એવું માન્યતા છે, અખંડ સૌભાગ્યનું પ્રતીક થાય છે, પરિવાર સુખી રહે એવી પ્રાર્થના કરવામાં આવે છે, સંતાન અને પરિવાર પર ભગવાનની કૃપા રહે એવી ભાવના વ્યક્ત કરવામાં આવે છે। પૂજા માટે જરૂરી સામગ્રી: વડના વૃક્ષની પૂજા માટે પાણી, કુમકુમ, ચોખા, હળદર, ફૂલ, ધૂપ, દીવો, નૈવેદ્ય, ફળ, મીઠાઈ, કાચો સૂતર, ચોપાલી, પાન, દક્ષિણા। પૂજા વિધિ: સવારે વહેલા ઉઠીને નહાવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવા, વ્રતનો સંકલ્પ લો, ભગવાન ગણેશનું સ્મરણ કરો, ત્યારબાદ વડના વૃક્ષ પાસે જાઓ, વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરો, કુમકુમ, ચોખા અને ફૂલ અર્પણ કરો, દીવો અને ધૂપ પ્રગટાવો, પછી કાચો સૂતર વડના વૃક્ષની આસપાસ પરંપરા મુજબ ફેરવો, માતા સાવિત્રી અને સત્યવાનનું સ્મરણ કરો, વડ સાવિત્રી વ્રત કથા સાંભળો અથવા વાંચો, અંતમાં આરતી કરો અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો। વ્રત દરમિયાન રાખવાના નિયમો: મન, વાણી અને વર્તનમાં પવિત્રતા રાખવી, ખોટું બોલવું નહીં, ક્રોધ ન કરવો, ભગવાનનું સ્મરણ કરવું, જરૂરિયાતમંદ લોકોને દાન કરવું, શક્ય હોય તો સાત્વિક ભોજન લેવું અથવા ઉપવાસ રાખવો, પૂજા પૂર્ણ થાય પછી જ વ્રતનું પારણું કરવું। વડ સાવિત્રી વ્રતની કથા: રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રીનો વિવાહ સત્યવાન સાથે થયા હતા। એક દિવસ દેવર્ષિ નારદ જણાવ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ ઓછું છે, પણ સાવિત્રીએ પોતાના પતિનો ત્યાગ કર્યો નહીં। નક્કી કરેલા દિવસે સત્યવાન જંગલમાં બેભાન થઈ ગયા અને યમરાજા તેમના પ્રાણ લેવા આવ્યા। સાવિત્રી યમરાજાની પાછળ પાછળ ચાલતી રહી, પોતાની બુદ્ધિ, ધર્મનિષ્ઠા અને પતિભક્તિથી તેને યમરાજાને પ્રસન્ન કર્યા। અંતે યમરાજાએ સત્યવાનને ફરી જીવનદાન આપ્યું, તેથી આ વ્રત અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, આ હતી વડ સાવિત્રી વ્રત 2026 અંગેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ડોડ ચેનલ 11ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતા સાવિત્રી, જય શ્રી હરિ।